મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા, હારી હારી વસ્તુ બધી લઈ ગયા ને ભોળાનાથ આવ્યા ને તે ઝેર ને કોડા બે પડ્યું. એ કે વધ્યું આપણે આટું કઈ કે આ ઝેર ને કોડા બે છે, કે ઝેર લાવો કોડા નહીં. એ ઝેર આપ્યું બાબુ. એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ફડાળિયા થઈ જાય. એ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. તેથી માર્કુંડ ઋષિને એમ થયું કે આજે ઝેર જીરવી શકે ને એ મહામંત્ર જીરવી શકે, બીજાની તાકાત નથી. હવે તાર હાલીને તુલી બધા કહે છે કે આને મહામંત્ર કહેવાય. ભોળાનાથ કરતા આપણે હોશિયાર રહીશું તો આપણા બધાની પાસે આવ્યો છે આ મહામંત્ર. અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં. આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું? અરે બાબુ, વાતો બધી આખી પડી છે. આના ભરોસે હાલી જવાની વાત છે. બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી. એક એનો ભરોસો રાખી, એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કર્યા જાવ, બસ. બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી. ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને. જાણીતો ઇતિહાસ છે. દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાબુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથને આબરૂના ધજાગરા કરવા હતું, એટલે ભોળાનાથને આમંત્રણ નથી આપ્યું. યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપત. અને બધા દેવો આમ જવા માંડ્યા. પાર્વતી માં પૂછે છે ભોળાનાથને કે આ બધા ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા જાય છે. તો કે આ બધા અહીંયા જાય ને આપણને આમંત્રણ નહીં? તો કે નો દે, નો દે, આપણે નો ગમતા હોય નો દે. તો કે હાલો જવું છે? કે ના, જવાય નહીં, આમંત્રણ નો અહીંયા નો જવાય. એ કે ના જવું છે. કારણ કે ભોળાનાથને આની પહેલા નારદજીએ બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ઘરમાં. પાર્વતી માને કીધું, એ કે એકલા હતા. એ કે માં ભોળાનાથ ક્યાં ગયા? કે એ તો હિમાલય ઉપર છે. કે હું ચેદુનો રાહ જોતો હતો, તમને એક મારે વાત કહેવાની હતી. આજ તમે એકલા છો એટલે મારે મેળ પડી ગયો. એ કે મહામંત્રની તમને વાત કરી? કે ના, હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી. એ કે ના, અરે તમારી ભૂલી જાય, મારું નામ ન લેતા પણ એમની પાસે છે માગી લઈ ગયો. દિવાળી મૂકીને વી ગયા. અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે? ભોળાનાથ કે આના તરફથી ખબર જ નહોતી, કોઈને કીધું આ? એ કે કોઈ મહેમાન આવ્યું હતું? કે હા. તો સાચું. એ કે પણ મહામંત્ર નો આપે. કે શું કામ ન અપાય? હું તમારું અડધું અંગ છું, તમારી અર્ધાંગીની છું, મને તમે મંત્ર ના આપવાનું કારણ શું? ભોળાનાથ કહેવા આને કેમ સમજે? એ કે પણ નો અપાય, આની માટે પાત્રતા જોઈએ, આની માટે પરીક્ષા કરું તમારી. અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો. એ કે એમને અત્યારે હું તમને એમ કહું કાકુ આમ ધૂપકો મારો તો તમે મારી દો, પણ સમય આવશે તેથી હું કહીશ. યા એમના પિતા જેથી યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય. એ કે ના જાવું છે? કે તો તમારા બાપનું ઘર છે, તમે જાઓ, હું નહીં આવું. અને અહીંયા ગયા. અને પછી જાણીતી વાત છે, અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું, માને કોઈ આવકાર ન આપ્યો. અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા ન આવ્યું હોત તો સારું હતું. પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણને બાપુ ભોળાનાથ મોકલ્યા. યજ્ઞને ધ્વંસ કર્યો અને બધું કર્યું. અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી. અને પછી પાર્વતી માને ભોળાનાથ કહે છે કે આ તમારી પરીક્ષા હતી, મેં ના પાડીને તેમ ન માન્યા ને, તમને મહામંત્ર ન દેવાય, તમે પરીક્ષામાં પાસ નથી. તો કે એક વખત ચાના સાંભળો કે ના, એ વાત પતી જઈ.